હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે લેબોરેટરી આસિસ્ટન્ટ ગ્રેડ 2 CEN 03 2025 પેરામેડિકલની જે ભરતી છે એમાં ટોટલ વેકેન્સી 12 જેટલી જે લેબોરેટરી આસિસ્ટન્ટની છે ગ્રેડ 2ની, તો એમાં જે 70 માર્ક્સનું પૂછાવાનું છે. તો આ 70 માર્ક્સમાં કેવા ક્વેશ્ચન પૂછાઈ શકે, તો એની આજે આપણે ચર્ચા કરવાના છીએ, એ ક્વેશ્ચન જોવાના છીએ. તો એની જોઈએ તો રિક્વાયરમેન્ટ પ્રોસેસ શું હોય છે કે શું હોય છે પ્રોસેસ, તો સિંગલ સ્ટેજની એક CBT હોય છે, 100 માર્ક્સની હોય છે અને એની માટે ટાઈમ 90 મિનિટનો હોય છે. 90 મિનિટમાં 100 ક્વેશ્ચન કરવાના હોય છે, જેમાં તમે જો નેગેટિવ માર્કિંગ કરો છો એટલે કે ખોટો જવાબ આપો છો તો તમારે અહીં 1/3 એટલે કે 33%, 0.33% કપાશે. 0.33 માર્ક નેગેટિવ થશે અને જો સાચો જવાબ આપો છો તો 1 માર્ક મળવાપાત્ર રહેશે. સાથે સાથે એ નોંધો કે બધાના જે કેટેગરી વાઇઝ કહીએ તો ક્રાઇટેરિયા રાખેલા છે કે તમારે મિનિમમ એટલા માર્ક આવવા જોઈએ ક્વોલિફિકેશન માટે. તો જો તમે અનરિઝર્વ EWS એટલે કે જનરલ કે EWSમાંથી આવતા હોય તો તમારે ક્વોલિફિકેશન માર્ક 40% એટલે કે 100માંથી 40 માર્ક લાવવા ફરજિયાત છે. સાથે જો OBC અને SCમાંથી આવતા હોય તો તમારે ક્વોલિફાઈંગ 30% એટલે કે 30 માર્ક લાવવા જરૂર છે. જ્યારે STમાંથી આવતા હોય તો 25% એટલે કે 25 માર્ક લાવવા ફરજિયાત છે. સાથે સિલેબસની વાત કરીએ તો શું શું પૂછાય છે, તો પ્રોફેશનલ એબિલિટી. અહીં આપણે પેરામેડિકલની પોસ્ટ લેબોરેટરી આસિસ્ટન્ટની વાત કરીએ છીએ, તો અહીં લેબોરેટરી આસિસ્ટન્ટમાંથી તમારે 70 માર્કનું પૂછાવાનું છે. 70 ક્વેશ્ચન છે. જનરલ અવેરનેસ કહીએ તો એ 10 ક્વેશ્ચન હશે અને 10 માર્ક હશે. સાથે જનરલ એરિથમેટિક, જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ એટલે કે જેને આપણે ટૂંકમાં મેથ્સ રિઝનિંગ કહીએ છીએ, તો મેથ્સ રિઝનિંગ તમારે 10 ક્વેશ્ચન હશે અને 10 માર્કનું પૂછાશે. સાથે જનરલ સાયન્સ છે તો જનરલ સાયન્સના પણ 10 ક્વેશ્ચન હશે અને 10 માર્કનું પૂછાવાનું છે. એમ કરી ટોટલ 100 ક્વેશ્ચન હશે, 100 માર્ક હશે અને 90 મિનિટ તમારી પાસે હશે આ સોલ્વ કરવા માટે. તો આ જે 70 માર્ક છે, તો અહીં આપણે 70 માર્ક્સની જ વાત કરવાના છીએ. તો 70 માર્ક્સમાં કયા કયા ટોપિકમાંથી તમારે પ્રશ્નો પૂછાય છે, તો અહીં તમે જોઈ શકો છો એન્ટોમી છે, ફિઝિયોલોજી છે, બાયોકેમિસ્ટ્રી છે, ફંડામેન્ટલ ઓફ મેડિકલ છે, લેબોરેટરી ટેકનોલોજી, માઇક્રોબાયોલોજી, કેમિકલ બાયોકેમિસ્ટ્રી, પેથોલોજી એન્ડ હિસ્ટોપેથોલોજી, હિમેટોલોજી અને બ્લડ બેંક. તો એટલા જે ટોપિક છે, તો આટલા ટોપિકમાંથી તમારે 70 માર્ક્સનું પૂછાવાનું છે. અને 30 માર્ક છે, તો 30 માર્કમાં તમારે જનરલ અવેરનેસ એટલે કે GK કહીએ છીએ એ આવી જશે, GK GS, અને 10 માર્ક આપણે મેથ્સ રિઝનિંગના હશે અને જનરલ સાયન્સના 10 માર્ક હશે. એમ કરીને ટોટલ 100 માર્ક્સનું તમારું પેપર હશે, જેનો ટાઈમ ડ્યુરેશન 90 મિનિટ છે. તો અહીં પહેલો પ્રશ્ન જોઈએ, જે 70 માર્કનું પ્રોફેશનલ એબિલિટીમાંથી પૂછાય છે. તો એમાંથી આપણે અત્યારે હાલ જે 70 માર્ક્સ પૈકી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે જોવાના છીએ. તો લેબોરેટરીમાં પહેલો ક્વેશ્ચન છે કે લેબોરેટરીમાં બેક્ટેરિયા કે અન્ય સૂક્ષ્મજીવોનો સંપૂર્ણ નાશ કરવા માટે એટલે કે સ્ટરીલાઇઝિંગ માટે કયા સાધનનો સૌથી વધુ ઉપયોગ થાય છે. એટલે કે જે તમારા સાધનો છે એને બેક્ટેરિયા મુક્ત કરવાના હોય તો નીચે પૈકી કયા સાધનનો તમે ઉપયોગ કરી શકો. તો અહીં તમે જોઈ શકો છો સેન્ટ્રીફ્યુઝ છે, ઇક્યુબેટર છે, ઓટોક્લેવ છે અને હોટ એર ઓવન છે. હોટ એર ઓવન એટલે કે ગરમ હવા, તો એ આવશે નહીં. સેન્ટ્રીફ્યુઝ છે, તો સેન્ટ્રીફ્યુઝ છે એ આપણે બ્લડમાંથી સિરમને એવું છૂટું પાડવા માટે યુઝ કરતા હોઈએ છીએ, તો તે પણ આવશે નહીં. તમારો સાચો જવાબ થશે ઓટોક્લેવ. ઓટોક્લેવ છે એ પ્રેશર કુકરના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને તેમાં ઊંચા તાપમાને એટલે કે 121 સેલ્સિયસ અને દબાણે વરાળની મદદથી લેબોરેટરીના જે કોઈ પણ સાધનો હોય છે તો તેને સ્ટરીલાઇઝિંગ કરવા માટે એટલે કે જંતુ મુક્ત કરવા માટે
ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ટાઇફોઇડ તાવના નિદાન માટે લેબોરેટરીમાં સામાન્ય રીતે કયો બ્લડ ટેસ્ટ કરવામાં આવે છે? તો જે ટાઇફોઇડ છે તો ટાઇફોઇડના નિદાન માટે આ 4 પૈકી કયો ટેસ્ટ છે જે તમે લેબોરેટરીમાં પરફોર્મ કરો છો ટાઇફોઇડને જાણવા માટે? તો વિડાલ ટેસ્ટ છે, એલિઝા ટેસ્ટ છે, VDRL ટેસ્ટ છે અને RT-PCR છે. તો અહીં તમે જાણો છો એ રીતે વિડાલ ટેસ્ટ છે તો વિડાલ ટેસ્ટ એ ટાઇફોઇડ માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. ટાઇફોઇડ માટે સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયા જવાબદાર હોય છે. દર્દીના લોહીમાં આ બેક્ટેરિયા સામે બનેલા એન્ટીબોડીઝને ઓળખવા માટે વિડાલ ટેસ્ટ કરવામાં આવે છે. વિડાલ ટેસ્ટ માટેની આ સ્લાઇડ આ પ્રકારની હોય છે. આ ટાઇફી O છે અને આ ટાઇફી H છે, જેની મદદથી આપણે દર્દીમાં ટાઇફોઇડ ડિટેક્ટ કરી શકીએ છીએ, ટાઇફોઇડ વિશે જાણી શકીએ છીએ આ ટેસ્ટથી આપણે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સામાન્ય સ્વસ્થ મનુષ્યના લોહીમાં રક્તકણો એટલે કે RBC રેડ બ્લડ સેલનું આયુષ્ય આશરે કેટલું હોય છે? તો અહીં તમારે જણાવવાનું છે કે RBC છે તો RBC કેટલા દિવસ સુધી આયુષ્ય ધરાવે છે? તમારા ઓપ્શન છે 30 દિવસ, 60 દિવસ, 120 દિવસ કે 1 વર્ષ. તો અહીં તમે જાણો છો એ રીતે 120 દિવસ છે એ રક્તકણોનું આયુષ્ય છે. રક્તકણો છે એ અસ્થિ મજ્જામાં ઉત્પન્ન થાય છે અને 120 દિવસ બાદ ફરી તે બરોળમાં નાશ પામે છે. તેથી બરોળ છે તો બરોળને એનું RBCનું કબ્રસ્તાન કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લેબમાં લોહીના વિવિધ ઘટકોને એટલે કે RBC છે, WBC છે, પ્લાઝમા છે એને અલગ પાડવા માટે કયા મશીનનો ઉપયોગ થાય છે? તો આ ક્વેશ્ચનનો જવાબ મેં આગળ આપી દીધેલો છે કે આ જે સેન્ટ્રીફ્યુજ છે તો સેન્ટ્રીફ્યુજનો ઉપયોગ બ્લડમાં રહેલા અલગ અલગ ઘટકોને છૂટું પાડવા માટે થાય છે. તેથી સાચો જવાબ તમારો થાય છે સેન્ટ્રીફ્યુજ. સેન્ટ્રીફ્યુજ મશીન છે એ ગોળ ગોળ ફરે છે અને કેન્દ્ર ત્યાગી બળ ઉત્પન્ન કરે છે. તેનાથી વજનવાળા કણો RBC નીચે બેસી જાય છે અને પ્રવાહી ઉપર રહે છે. પ્લાઝમા છે તો પ્લાઝમા ઉપર હોય છે. આ તમે ચિત્રમાં જોઈ શકો છો એ સેન્ટ્રીફ્યુજ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સામાન્ય મનુષ્યમાં ફાસ્ટિંગ બ્લડ શુગરનું પ્રમાણ કેટલું હોય છે? મનુષ્યમાં ફાસ્ટિંગ બ્લડ શુગર, ત્યારબાદ રેન્ડમ બ્લડ શુગર અને PP2BS આ 3 પ્રકારના બ્લડ શુગરના ટેસ્ટ કરવામાં આવે છે અને ત્રણેયનું રીડિંગ પ્રમાણ અલગ અલગ હોય છે. તો ફાસ્ટિંગ એટલે જમ્યા પહેલાં, રેન્ડમ એટલે ગમે ત્યારે કરી શકો અને PP2BS એટલે કે જમ્યા પછી 2 કલાકે કરવાનો રિપોર્ટ હોય છે. તો અહીં આપણને ફાસ્ટિંગ બ્લડ શુગર એટલે કે જમ્યા પહેલાં તમારા શરીરમાં કેટલું શુગર હોવું જોઈએ? તો સામાન્ય રીતે સામાન્ય મનુષ્ય હોય તો એમાં 70થી 100 mg/dl તમારે શુગરનું પ્રમાણ હોવું જોઈએ અને તે તમારો સાચો જવાબ થશે, ઓપ્શન A. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લેબોરેટરીમાં CBC એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ રિપોર્ટ માટે લોહી લેવા કયા એન્ટીએગ્યુલન્ટનો ઉપયોગ થાય છે? તો સામાન્ય રીતે જે પણ પેશન્ટ હોય છે તો પેશન્ટનું લોહી લઈ અને સામાન્ય કન્ટેન્ટ સ્ટોર કરવામાં આવે છે અને ત્યારબાદ એને CBC મશીનમાં રન કરવામાં આવે છે. તો આ જે CBC મશીન હોય છે તો એ મશીનમાં રન કર્યા પહેલાં તમે સિરિંજમાંથી એ બ્લડ શેમાં સ્ટોર કરો છો? તો એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. અહીં ઓપ્શન છે સોડિયમ સાઇટ્રેટ, EDTA, હિપેરિન કે સોડિયમ ફ્લોરાઇડ. તમારો સાચો જવાબ થશે EDTA, કારણ કે આપણે બ્લડ લઈ EDTમાં લઈએ છીએ અને ત્યારબાદ CBC એટલે કે સેલ કાઉન્ટરમાં રન કરીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કયા બ્લડ ગ્રુપને સાર્વત્રિક દાતા એટલે કે યુનિવર્સલ ડોનર કહેવામાં આવે છે? AB પોઝિટિવ છે એટલે કે એવું બ્લડ ગ્રુપ કે જે બધાને બ્લડ આપી શકે. તો AB પોઝિટિવ છે, A પોઝિટિવ, O નેગેટિવ કે B નેગેટિવ? અહીં તમારો સાચો જવાબ આવશે O નેગેટિવ. O નેગેટિવ છે એ બધાને
બ્લડ આપી શકે છે. એની માટે ચાર્ટ આપેલો છે, અહીં તમે જોઈ શકો છો. ઓ નેગેટિવ છે એ બધાને બ્લડ આપી શકે છે, જ્યારે બધાનું બ્લડ લઈ કોણ શકે, ગ્રાહી કોણ કરી શકે, તો એ છે આપણે AB પોઝિટિવ. AB પોઝિટિવ છે એ બધા પેશન્ટનું બ્લડ લઈ શકે છે. જ્યારે ઓ નેગેટિવ છે એ સર્વદાતા છે, જ્યારે AB પોઝિટિવ એ સર્વગ્રાહી છે. અહીંયા ચાર્ટમાં તમે જોઈ શકો છો. એવી જ રીતે બધાના બ્લડ આપેલા છે કે કોણ કોનું બ્લડ લઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પેશાબમાં ગ્લુકોઝ એટલે કે શુગરની હાજરી તપાસવા માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? તમારું જે યુરિન છે તો યુરિનમાં ગ્લુકોઝ છે કે નહીં એની ટેસ્ટ માટે આ 4 પૈકી કઈ ટેસ્ટ કરવામાં આવે છે? એમાં છે રોથેરા ટેસ્ટ, ફૌચેટ ટેસ્ટ, હેઈ ટેસ્ટ અને બેનેડિક્ટ ટેસ્ટ. તમારો સાચો જવાબ આવશે બેનેડિક્ટ ટેસ્ટ. પેશાબમાં શુગરની હાજરી માટે બેનેડિક્ટ ટેસ્ટ કરવામાં આવે છે. જોઈ શકો છો તમે, આ છે બેનેડિક્ટ ટેસ્ટ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પેશીઓના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે? તો પેશીઓના અભ્યાસ કે પેશી વિશે અભ્યાસને શું કહેવામાં આવે છે? સાયટોલોજી, હિસ્ટોલોજી, પેથોલોજી કે માઇક્રોબાયોલોજી. માઇક્રોબાયોલોજી છે એ સૂક્ષ્મજીવોના અભ્યાસને કહેવામાં આવે છે, તેથી તે તો આવશે નહીં. તમારા ઓપ્શન છે સાયટોલોજી, હિસ્ટોલોજી અને પેથોલોજી. જે પૈકી સાચો જવાબ છે હિસ્ટોલોજી તમારો સાચો જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો માનવ લોહીનું સામાન્ય પીએચ મૂલ્ય કેટલું હોય છે? તમે જાણો છો એમ 7થી જે અંડર એટલે કે 7થી ઓછી જે પીએચ ધરાવે છે એ બધા એસિડિક પદાર્થો હોય છે. 7થી વધારે પીએચ ધરાવે એ બધા બેઝિક પદાર્થો હોય છે. જ્યારે આપણું લોહી છે એ ના તો એસિડિક છે ના તો બેઝિક છે, એટલે કે 7 ઉપર તટસ્થ આવશે, પણ 7થી થોડુંક વધારે છે એટલે થોડુંક બેઝ છે, એટલે 7.35 થી 7.45 તમારો જવાબ આવશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કોષના પાવર હાઉસ તરીકે કોને ઓળખવામાં આવે છે? અહીં આપેલું છે ચિત્ર. માઇટોકોન્ડ્રિયા છે એટલે કે કણાભસૂત્ર છે, તો કણાભસૂત્ર છે એ તમારા કોષનું પાવર હાઉસ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે ન્યુક્લિયસ, ગોલ્ગી બોડી અને રાઇબોઝોમ્સ એ આવશે નહીં. માઇટોકોન્ડ્રિયા. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે મલેરિયા રોગ કયા પરોપજીવીને કારણે થાય છે? અહીં જણાવવાનું છે કે આ 4 પૈકી કયા પરોપજીવીના કારણે મલેરિયા રોગ થાય છે? તમારા ઓપ્શન છે બેક્ટેરિયા, વાયરસ, પ્લાઝ્મોડિયમ અને ફૂગ. તો અહીં તમારો જવાબ આવશે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમના કારણે મલેરિયા વાયરસ થાય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સામાન્ય સ્વસ્થ મનુષ્યના લોહીમાં પ્લેટલેટની સંખ્યા આશરે કેટલી હોય છે? તો આપણે જાણીએ છીએ એ રીતે કે આપણા બ્લડમાં આરબીસી હોય છે, ડબલ્યુબીસી હોય છે અને પ્લેટલેટ હોય છે, પ્લાઝમા હોય છે. તો અહીં તમારે પ્લેટલેટની સંખ્યા તમારે જણાવવાનું છે કે આ 4 પૈકી પ્લેટલેટની સંખ્યા સામાન્ય મનુષ્યમાં કેટલી હોય છે? તો તમે જાણો છો એ રીતે 1.5 લાખથી 4.5 લાખ જેટલી પ્લેટલેટની સંખ્યા હોય છે, તેથી તમારો સાચો જવાબ થશે બી. અહીં તમે જોઈ શકો છો જે વ્હાઇટ છે એ પ્લેટલેટ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો રક્તકણો એટલે કે આરબીસી રેડ બ્લડ સેલનો આકાર કેવો હોય છે? અહીં તમે જોઈ શકો છો આ રેડ બ્લડ સેલ છે, તો ગોળાકાર હોય છે, અંડાકાર હોય છે, દ્વિઅંતરગોળ એટલે બાયકોન્કેવ ડિસ્ક જેવો હોય છે કે અનિયમિત હોય છે? અહીં તમારો સાચો જવાબ થશે દ્વિઅંતરગોળ એટલે કે બાયકોન્કેવ ડિસ્ક જેવો હોય છે. તમે જોઈ શકો છો આ ટાઈપનો કંઈક આરબીસી રેડ બ્લડ સેલનો આકાર હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો માનવ શરીરમાં પિત્તનું નિર્માણ કયા અંગમાં થાય છે?
તમારા ઓપ્શન છે પિત્તાશય, યકૃત એટલે કે લીવર, સ્વાદુપિંડ કે કિડની. કિડનીમાં તો ન થાય ને સ્વાદુપિંડમાં પણ ન થાય. તો તમારા ઓપ્શન છે કાં તો પિત્ત આવશે અને કાં તો યકૃત આવશે. તમારો સાચો જવાબ છે યકૃત એટલે કે લીવરમાં તમારા પિત્તનું નિર્માણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એચઆઈવીના નિદાન માટે લેબોરેટરીમાં પ્રાથમિક રીતે કયો ટેસ્ટ કરવામાં આવે છે? વિડાલ ટેસ્ટ છે આપણે જોઈ ગયા, એ ટાઇફોઇડ માટે થાય છે, તો એ તો ઓપ્શનમાં આવશે નહીં. ત્યારબાદ એલિઝા ટેસ્ટ છે, મોન્ટોક્સ ટેસ્ટ છે અને વીડીઆરએલ ટેસ્ટ છે. આ 3 પૈકી તમારો સાચો જવાબ હોઈ શકે અને સાચો જવાબ છે એલિઝા ટેસ્ટ. એલિઝા ટેસ્ટ છે એ એચઆઈવીના નિદાન માટે લેબોરેટરીમાં કરવામાં આવતો ટેસ્ટ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લોહીમાં જામી ગયેલા એટલે કે ક્લોટ થઈ ગયેલા ભાગને દૂર કર્યા પછી વધતા પ્રવાહીને શું કહેવામાં આવે છે? જે વધે છે પ્રવાહી સેન્ટ્રીફ્યુઝ કર્યા પછી પહેલાં તો ક્લોટ થવા દેવાનું છે અને ત્યારબાદ આ જે બ્લડ છે તો એ બ્લડમાં વધતા પ્રવાહીને શું કહેવામાં આવે છે? પ્લાઝમા, લસિકા, સિરમ કે એન્ટીબોડી. તો અહીં તમારો સાચો જવાબ થશે સિરમ. ક્લોટ થઈ ગયા પછી જે પ્રવાહી વધે છે એને કહેવામાં આવે છે સિરમ. તમે જોઈ શકો છો આ જે યલો છે આ ભાગને સિરમ કહેવામાં આવે છે. આ ભાગ WBC નો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ગ્રામ સ્ટેઇનિંગ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે કોને ઓળખવા માટે થાય છે? તો ગ્રામ સ્ટેઇનિંગ છે એનો ઉપયોગ આ 4 પૈકી એટલે કે વાયરસ, બેક્ટેરિયા, ફૂગ કે પ્રજીવ આ 4 પૈકી કોને ઓળખવા માટે થાય છે? તો આ ગ્રામ સ્ટેઇનિંગ છે જેનો તમારો સાચો જવાબ થશે બેક્ટેરિયા. બેક્ટેરિયાની ઓળખ માટે ગ્રામ સ્ટેઇનિંગનો ઉપયોગ થાય છે જેથી કરીને તે માઇક્રોસ્કોપમાં સ્પષ્ટપણે જોઈ શકાય. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો એનેમિયા છે એ રોગના લોહીના કયા ઘટકની ઉણપથી જોવા મળે છે? એટલે કે એનિમિયા થવાનું તમારે કારણ જણાવવાનું છે. તો શ્વેતકણો, પ્લેટલેટ, સિરમ કે હિમોગ્લોબિન આ 4 પૈકી કયા કણો છે એ ઘટે તો એનેમિયા થાય છે? તમારો સાચો જવાબ છે હિમોગ્લોબિન. હિમોગ્લોબિનની ઉણપ હોય તો તે દર્દીને એનેમિયા હોઈ શકે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો માનવ શરીરમાં સૌથી મોટી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ છે? ગ્રંથિના 2 પ્રકાર છે અહીંયા નોંધો, અંતઃસ્ત્રાવી અને બાહ્યસ્ત્રાવી. અહીં આપણને અંતઃસ્ત્રાવી પૂછી છે અને ઓપ્શન છે પિટ્યુટરી ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ, સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિ. તમારો સાચો જવાબ થશે થાઇરોઇડ ગ્રંથિ. થાઇરોઇડ ગ્રંથિ છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિ અને સૌથી મોટી ગ્રંથિ માનવામાં આવે છે જે તમારા ગળાના ભાગમાં આવેલી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો પ્રોટીનના નિર્માણ માટેનો પાયાનો એકમ એટલે કે કયો છે? તો ફેટી એસિડ, એમિનો એસિડ, ગ્લુકોઝ કે ન્યુક્લિયોટાઇડ. આ 4 પૈકી કયો જે એકમ છે એ પ્રોટીનના નિર્માણ માટે જરૂરી છે? તો અહીં તમારો સાચો જવાબ થશે એમિનો એસિડ. એમિનો એસિડ છે એ પ્રોટીનના નિર્માણ માટે પાયાનો એકમ ગણવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લેબોરેટરીમાં વપરાતા કાચના સાધનોને યોગ્ય રીતે સાફ કરવા માટે કયા રસાયણનો સામાન્ય રીતે ઉપયોગ થાય છે? જેમાં ક્રોમિક એસિડ છે, સલ્ફ્યુરિક એસિડ છે, નાઇટ્રિક એસિડ છે અને હાઇડ્રોક્લોરિક એસિડ છે. તો આ 4 પૈકી લેબોરેટરીમાં તમારા જે ગ્લાસના સાધનો છે તો તેને રસાયણ જંતુ મુક્ત કરવા માટે કે સાફ કરવા માટે આ 4 પૈકી કયા રસાયણનો ઉપયોગ થાય છે? તમારો સાચો જવાબ થશે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડનો ઉપયોગ સામાન્ય રીતે આપણે લેબોરેટરીમાં જે સાધનો છે એ સાફ કરવા માટે ઉપયોગમાં લેતા હોઈએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ક્ષય રોગ એટલે કે ટીબી માટે જવાબદાર બેક્ટેરિયાની શોધ કોણે કરી હતી? જે ટીબી છે તો માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ જે બેક્ટેરિયા છે એની શોધ આ 4 પૈકી કયા વૈજ્ઞાનિકે કરી હતી? લૂઈ પાશ્ચર છે
તો હડકવાની જે રસી શોધનાર છે એ લુઈ પાસવર છે, તેથી તે આવશે નહીં. તમારો સાચો જવાબ થશે રોબર્ટ કોચ. અહીં તમે જોઈ શકો છો રોબર્ટ કોચ કે જેણે ટીબીના રોગના નિદાન માટેના બેક્ટેરિયા છે એની શોધ કરી હતી. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બાયોપ્સી માટે ઓપરેશન થિયેટરમાંથી કાઢવામાં આવેલી પેશી ટીશ્યુ સડતી અટકાવવા માટે સાચવવા માટે કયા કેમિકલનો ઉપયોગ થાય છે? તો એમાં 4 ઓપ્શન છે. 10% ફોર્મેલિન છે, 70% આલ્કોહોલ છે, કે નોર્મલ સલાઇન છે એમાં મૂકી શકો, કે ઝાઇલિનમાં મૂકી શકો. તો આ 4 પૈકી તમારો સાચો જવાબ થશે 10% ફોર્મેલિન. જે ટીશ્યુ હોય છે એટલે બાયોપ્સી દરમિયાન જે પેશી હોય છે એને સાચવવા માટે તમારે 10% ફોર્મેલિનમાં એ પેશીને સડતી અટકાવવા માટે રાખવામાં આવે છે, નકર એ પેશી સડવા મળે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લેબોરેટરીમાં દર્દીના લોહીમાં હિમોગ્લોબિન એટલે કે HBનું પ્રમાણ માપવા માટે કયા સાધનનો પરંપરાગત રીતે ઉપયોગ થાય છે? તો ગ્લુકોમીટર છે, સ્ફિગ્મોમીટર છે, સાહલિનનું હિમોગ્લોબિનોમીટર છે અને માઇક્રોટોમ છે. અહીં તમે જોઈ શકો છો હિમોગ્લોબિનોમીટર. ઓપ્શન પરથી જ તમે જવાબ શોધી શકો. જ્યારે ગ્લુકોમીટર છે એ ગ્લુકોઝ માપવા માટે ઉપયોગ થાય છે. તેથી અહીં તમારો સાચો જવાબ સાહલીનું હિમોગ્લોબિનોમીટર આવે છે, જેની મદદથી તમે હિમોગ્લોબિનનું પ્રમાણ માપી શકો છો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બ્લડ બેંકમાં દાતા પાસેથી લેવામાં આવેલા લોહીને હોલ બ્લડ છે એને કેટલા તાપમાને સુરક્ષિત રીતે સંગ્રહિત કરવામાં આવે છે? તો બ્લડ બેંકમાં જે બ્લડ લેવામાં આવે છે તેને સ્ટોર કરવામાં આવે છે. તો સ્ટોર કરવા માટે સામાન્ય રીતે કેટલું તાપમાન હોવું જોઈએ કે જેથી કરીને જે બ્લડ છે એ ખરાબ થાય નહીં, ક્લોટ થાય નહીં? તો અહીં તમારા ઓપ્શન છે -20 સેલ્સિયસથી -40 સેલ્સિયસ, 2 સેલ્સિયસથી 6 સેલ્સિયસ, 10 સેલ્સિયસથી 15 સેલ્સિયસ અને 20 સેલ્સિયસથી 24 સેલ્સિયસ. તો અહીં તમારો સાચો જવાબ થશે 2 સેલ્સિયસથી 6 સેલ્સિયસ. એટલા તાપમાને તમારે જે બ્લડ હોય છે એને સંગ્રહ કરવાનું હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો માનવ શરીરનું સામાન્ય બ્લડ પ્રેશર કેટલું હોય છે? આ એન્ટોનોમીનો અને ફિઝિયોલોજીનો ક્વેશ્ચન છે. તો અહીં તમારા ઓપ્શન છે 100 થી 60, 120 થી 80, 140 થી 90 અને 160 થી 100. તો સામાન્ય મનુષ્ય હોય તો સામાન્ય મનુષ્યમાં 120 થી 80 mm/Hg જે હોય છે એ બ્લડ પ્રેશર હોવું જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો માનવ શરીરનું સૌથી મોટું અને લાંબુ હાડકું કયું છે? એનાટોમીનો ક્વેશ્ચન છે. તો રેડિયસ છે, હ્યુમરસ છે, ટીબિયા છે કે ફીમર છે? આપણે જાણીએ છીએ એ રીતે કે જે સાથળ હોય છે તો સાથળનું હાડકું સૌથી મોટું હોય છે અને તેને ફીમર કહેવામાં આવે છે. તેથી અહીં તમારો સાચો જવાબ થશે ફીમર. તમે જોઈ શકો છો આ જે હાડકું આપેલું છે એને ફીમર કહેવામાં આવે છે અને તે સાથળનું હાડકું છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કિડનીના કાર્યની તપાસ માટે KFT કિડની ફંક્શનલ ટેસ્ટ લોહીનો કયો ટેસ્ટ સૌથી વધુ અગત્યનો છે? ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. અહીં ઓપ્શન છે સીરમ બિલિરુબિન, સીરમ ક્રિએટિન, SGPT કે આલ્કલાઇન ફોસ્ફેટેજ. તો અહીં તમારો સાચો જવાબ સીરમ ક્રિએટિન છે. સીરમ ક્રિએટિન છે એ કિડનીના ફંક્શન માટે કરવામાં આવતો લેબોરેટરીમાં ક્લિનિકલ લેબોરેટરીનો ટેસ્ટ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લોહી લેવા માટે વપરાતી EDTA ટ્યુબના ઢાંકણાનો રંગ કેવો હોય છે? ફંડામેન્ટલ્સ ઓફ MLT. MLTનો ક્વેશ્ચન છે કે જે EDTA હોય છે આપણે બ્લડ લઈ અને EDTAમાં સ્ટોર કરતા હોય છે. તો EDTA જે હોય છે એનો જે કેપ હોય છે કેપનો રંગ કેવો હોય છે? લાલ, લીલો, જાંબલી એટલે કે લેવેન્ડર અને વાદળી. તો અહીં તમારો સાચો જવાબ થશે જાંબલી લેવેન્ડર. અહીં તમે જોઈ શકો છો આ EDTA છે અને આ એની કેપ છે જેનો રંગ જાંબલી હોય છે.
ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લેબોરેટરીમાં ઓટોક્લેવ માટેનું પ્રમાણભૂત તાપમાન અને દબાણ કેટલું હોય છે? માઇક્રોબાયોલોજીનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન તમારે પહેલા આવી ગયેલો છે. આપણે જાણીએ છીએ એ રીતે 121 સેલ્સિયસથી 122 સેલ્સિયસ સુધીનું તાપમાન હોય છે અને 15 PSI જેટલું દબાણ હોય છે. તો એ તમારો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કોલેરા રોગ માટે જવાબદાર બેક્ટેરિયા વિબ્રિયો કોલેરી નો આકાર કેવો હોય છે? માઇક્રોબાયોલોજીનો ક્વેશ્ચન છે. ગોળાકાર હોય છે, સળિયા જેવો હોય છે, અલ્પવિરામ જેવો હોય છે કે સર્પાકાર હોય છે? તો અહીં તમારે જવાબ આપવાનો છે. તો અહીં તમારો સાચો જવાબ થશે અલ્પવિરામ જેવો હોય છે. તમે અહીં જોઈ શકો છો આ જે બેક્ટેરિયા આપેલા છે એ છે વિબ્રિયો કોલેરી, જેનો આકાર તમારે અલ્પવિરામ જેવો હોય છે. અહીં તમે જોઈ શકો છો આ એની પૂંછડી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફૂગના વૈજ્ઞાનિક અભ્યાસને શું કહેવામાં આવે છે? માઇક્રોબાયોલોજીનો ફરી ક્વેશ્ચન છે. તો ફૂગના જે અભ્યાસ છે એને શું કહેવાય? તો વાયરોલોજી છે, પેરાસાઇટોલોજી છે, બેક્ટેરિયોલોજી છે અને માઇકોલોજી છે. તો અહીં તમારો સાચો જવાબ થશે માઇકોલોજી. ફૂગનો જે અભ્યાસ હોય છે એને માઇકોલોજી કહેવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો હિસ્ટોપેથોલોજીમાં હાડકાને કાપવા માટે નરમ બનાવવા કયા રસાયણનો સૌથી વધુ ઉપયોગ થાય છે? હિસ્ટોપેથોલોજીનો ક્વેશ્ચન છે. તો 5% થી 10% નાઇટ્રિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ, ફોર્મેલિન એસિડ કે ઝાઇલિન, આ 4 પૈકી કયા રસાયણનો ઉપયોગ થાય છે એ તમારે જણાવવાનું છે. તો અહીં આપણે જાણીએ છીએ એ રીતે 5% થી 10% નાઇટ્રિક એસિડનો ઉપયોગ હાડકાને કાપવા અને નરમ બનાવવા માટે ઉપયોગ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ફાધર ઓફ પેથોલોજી તરીકે કોને ઓળખવામાં આવે છે? પેથોલોજીનો ક્વેશ્ચન છે. તો લુઈ પાશ્ચર છે તમારા ઓપ્શનમાં, એલેક્ઝાન્ડર છે, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, રુડોલ્ફ વિર્ચો છે અને રોબર્ટ કોચ છે. તો અહીં પેથોલોજીના ફાધર તરીકે રુડોલ્ફ વિર્ચોને ઓળખવામાં આવે છે. નોંધો આ છે રુડોલ્ફ વિર્ચો. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સ્વસ્થ મનુષ્યના લોહીમાં જે શ્વેતકણો હોય છે એટલે કે WBCની સામાન્ય સંખ્યા કેટલી હોય છે? પહેલા પ્લેટલેટની સંખ્યા પૂછાઈ ગઈ, હવે છે WBC. હિમેટોલોજીનો ક્વેશ્ચન છે. અહીં તમારો સાચો જવાબ થશે 4000 થી 11000 WBC તમારે સામાન્ય મનુષ્યમાં લોહીમાં હોવા જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં છે લેબોરેટરીમાં RBC અને WBCને મેન્યુઅલી ગણવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? હિમેટોલોજીનો જ ક્વેશ્ચન છે. હાલ તો બધું ઓટોમેટિક આવી ગયેલું છે, બધું ઓટોમેટિક થાય છે, પરંતુ પહેલા જે મેન્યુઅલી ગણવામાં આવતા, તો મેન્યુઅલી માટે કયા સાધનનો ઉપયોગ થાય? કલરીમીટર છે, ન્યુબોર ચેમ્બર એટલે કે હેમોસાઇટોમીટર છે, માઇક્રોટોમ છે કે ઇક્યુબેટર છે? ઇક્યુબેટર તો આવે જ નહીં, એ આપણે જોઈ લીધું. ત્યારબાદ માઇક્રોટોમ છે, ન્યુબેર ચેમ્બર છે કે કલરીમીટર છે? તો અહીં તમારો સાચો જવાબ થશે ન્યુબોર ચેમ્બર, જેની મદદથી મેન્યુઅલી રીતે RBC અને WBCની ગણતરી કરવામાં આવે છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બ્લડ બેંકમાં લોહીને ગંઠાતું અટકાવવા માટે બ્લડ બેંકમાં કયું એન્ટીકોએગ્યુલન્ટ સૌથી વધુ વપરાય છે? આ બ્લડ બેંકનો ક્વેશ્ચન છે. તો EDTA છે, હિપેરિન છે, CPDA1 એટલે કે સાઇટ્રેટ ફોસ્ફેટ ડેક્સ્ટ્રોઝ એડેનિન અને છેલ્લો ઓપ્શન છે સોડિયમ ક્લોરાઇડ. તો આ 4 પૈકી કયું જે રસાયણ છે એનો ઉપયોગ બ્લડ બેંકમાં લોહીને ગંઠાતું રોકવા માટે થાય છે? તો તમારો સાચો જવાબ થશે CPDA એટલે કે સાઇટ્રેટ ફોસ્ફેટ ડેક્સ્ટ્રોઝ એડેનિન. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો જે CPDA1 ધરાવતી બ્લડ બેગમાં લોહીને કેટલા દિવસ સુધી તમે સુરક્ષિત રાખી શકો? તો આ જે બ્લડ બેંકનો ક્વેશ્ચન છે. તો બ્લડ બેંકની જે બેગ હોય છે એમાં તમે કેટલા દિવસ સુધી સુરક્ષિત બ્લડને રાખી શકો?
તમારો સાચો જવાબ થશે 35 દિવસ સુધી તમે સુરક્ષિત રાખી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કયા બ્લડ ગ્રુપને સાર્વત્રિક ગ્રાહી એટલે કે યુનિવર્સલ રિસેપ્ટન્ટ જે બધાનું લોહી લઈ શકે તેવું કહેવામાં આવે છે. બ્લડ બેંકનો ક્વેશ્ચન છે અને આ ક્વેશ્ચન પહેલા આવી ગયેલો છે, પરંતુ ત્યાં સર્વગ્રાહી નહોતું, સર્વદાતા હતું અને ઓ નેગેટિવ સર્વદાતા છે. તો અહીં તમારો ઓપ્શન આપેલા છે કે ઓ પોઝિટિવ, ઓ નેગેટિવ, એબી નેગેટિવ અને એબી પોઝિટિવ. તો આ ચાર પૈકી કયું બ્લડ ગ્રુપ છે એ સર્વગ્રાહી છે? તો મેં તમને જણાવ્યું હતું એ રીતે એબી પોઝિટિવ છે, તો એબી પોઝિટિવ એ સર્વગ્રાહી બ્લડ ગ્રુપ છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કિડનીના કાર્યની તપાસ માટે KFT. આ ક્વેશ્ચન ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રીનો છે અને રિપીટ થયેલો ક્વેશ્ચન છે. તો સીરમ ક્રિએટિનિન છે એ આપણે KFT એટલે કે કિડની ફંક્શનલ ટેસ્ટ માટે કરવામાં આવતો ટેસ્ટ છે અને એ તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કિડનીના કાર્યની તપાસ માટે KFT કિડની ફંક્શનલ ટેસ્ટ લોહીનો કયો ટેસ્ટ? આ ફરીથી રિપીટ થયેલો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો લોહીમાં રહેલા બિલિરુબિનનું ઊંચું પ્રમાણ કયા રોગની મુખ્ય નિશાની છે? પેથોલોજી બાયોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. તો ટાઇફોઇડ માટે તો આપણે બિલિરુબિન કરતા નથી, ટાઇફોઇડ માટે કરીએ છીએ વિડાલ ટેસ્ટ. મલેરિયા ટેસ્ટ એ પણ આવશે નહીં, કમળો છે. અને ડાયાબિટીસ છે એ ગ્લુકોઝ માટેનો ટેસ્ટ છે, તેથી ડાયાબિટીસ પણ આવશે નહીં. તો તમારો સાચો જવાબ કાં તો હશે મલેરિયા અને કાં તો આવશે કમળો. ને અહીં સાચો જવાબ છે એ કમળો છે, એટલે કે જોન્ડિસ છે. લોહીમાં બિલિરુબિનનું ઊંચું પ્રમાણ હોય તો તે કમળાના લક્ષણો છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો સિફિલિસ રોગના નિદાન માટે લેબોરેટરીમાં કયો ટેસ્ટ કરવામાં આવે છે? માઇક્રોબાયોલોજી અને સિરિયોલોજીનો ક્વેશ્ચન છે. વિડાલ ટેસ્ટ છે, VDRL ટેસ્ટ છે, એલિઝા ટેસ્ટ છે અને મેન્ટોક્સ ટેસ્ટ છે. આપણે જાણીએ છીએ એ રીતે HIV માટે એલિઝા ટેસ્ટ હોય છે, ટાઇફોઇડ માટે વિડાલ ટેસ્ટ હોય છે, પરંતુ અહીં આપણને પૂછ્યું છે સિફિલિસ રોગના નિદાન માટે. તો આપણો જવાબ થશે VDRL અથવા તો મેન્ટોક્સ. તો અહીં VDRL ટેસ્ટ છે એ તમારો સાચો જવાબ થશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. અહીં VDRL કીટ આપેલી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે લેબોરેટરીમાં કાચના સાધનો ગ્લાસવેરને જંતુ મુક્ત સ્ટરીલાઇઝિંગ કરવા માટે કયા સાધનનો ઉપયોગ શ્રેષ્ઠ છે? ફંડામેન્ટલ ઓફ MLT નો ક્વેશ્ચન છે અને અહીં આપણે આ પ્રશ્નનો જવાબ આગળ જોઈ ગયા એ રીતે હોટ એર ઓવન છે એ કાચના સાધનોને જંતુ મુક્ત કરવા માટે વપરાય છે. ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો લોહીના કયા કણો શરીરના સૈનિકો તરીકે ઓળખાય છે અને રોગચાળા સામે રક્ષણ આપે છે, ઇમ્યુનિટી આપે છે? હિમેટોલોજીનો ક્વેશ્ચન છે. તો અહીં તમારા ઓપ્શન છે રક્તકણો એટલે કે RBC, રેડ બ્લડ સેલ, ત્યારબાદ છે શ્વેતકણો એટલે કે WBC, વ્હાઇટ બ્લડ સેલ, પ્લેટલેટ કે પ્લાઝમા. આ ચાર પૈકી કયા કણો છે જે રોગચાળા સામે ઇમ્યુનિટી આપે છે, રક્ષણ આપે છે? તો તમારો સાચો જવાબ થશે શ્વેતકણો એટલે કે WBC. વ્હાઇટ બ્લડ સેલ છે એ આપણને ઇમ્યુનિટી પ્રદાન કરે છે. સામાન્ય પુખ્ત મનુષ્યના લોહીમાં હિમોગ્લોબિન એટલે કે HBનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે? હિમેટોલોજીનો ક્વેશ્ચન છે. 10 થી 12, 13 થી 17, 18 થી 22 કે 8 થી 10? તો આપણે જાણીએ છીએ એમ 13 થી 17 છે એ સામાન્ય મનુષ્યના પુરુષ કહેલું છે. અહીંયા ધ્યાન રાખો, પુરુષ અને સ્ત્રીઓ બંનેમાં હિમોગ્લોબિનનું પ્રમાણ અલગ અલગ હોય છે. જ્યારે પુરુષોમાં 13 થી 17 હોવું જરૂરી છે, જ્યારે સ્ત્રીઓમાં એના કરતાં વધારે હોય છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો બ્લડ બેંકમાં પ્લેટલેટ્સને સુરક્ષિત રાખવા માટે કેટલા તાપમાને સ્ટોર કરવામાં આવે છે? અહીં તમને પ્લેટલેટનું પૂછેલું છે, નહીં કે બ્લડનું. તેથી તમારો સાચો જવાબ થશે 20 સેલ્સિયસથી 24 સેલ્સિયસ અને સતત હલાવતા રહેવું જરૂરી છે. પ્લેટલેટને તમારે
સાચવી રાખવા માટે, સ્ટોર કરી રાખવા માટે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ડાયાબિટીસના દર્દીમાં છેલ્લા 3 મહિનાના સરેરાશ બ્લડ શુગર લેવલની તપાસ માટે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રીનો ક્વેશ્ચન છે. ફાસ્ટિંગ શુગર, PP2BS, HbA1c અને ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. તો ફાસ્ટિંગ બ્લડ શુગર છે એ જમ્યા પહેલાં કરવામાં આવે છે. PP2BS છે એ જમ્યા બાદ 2 કલાકે કરવામાં આવે છે. તેથી તે તમારા સાચા જવાબ થશે નહીં. અને ત્યારબાદ નેક્સ્ટ જોઈએ તો HbA1c ટેસ્ટ અથવા તો ગ્લુકોઝ, આ 2 પૈકી એક તમારો જવાબ થશે. તો HbA1c ટેસ્ટ છે એ જે ગ્લુકોઝ છે એ ડાયાબિટીસવાળું દર્દી હોય તો તેના 3 મહિનાના સરેરાશ બ્લડ શુગર માટે આ ટેસ્ટ કરાવવામાં આવતો હોય છે. ત્યારબાદ નેક્સ્ટ અને લાસ્ટ ક્વેશ્ચન છે કે પેશાબમાં પ્રોટીન એટલે કે આલ્બ્યુમિનની હાજરી તપાસવા માટે લેબમાં સામાન્ય રીતે કયો ટેસ્ટ કરવામાં આવે છે? ક્લિનિકલ પેથોલોજીનો ક્વેશ્ચન છે. તો પેશાબમાં પ્રોટીનની હાજરી માટે બેનેડિક્ટ ટેસ્ટ છે, હીટ એન્ડ એસિટિક એસિડ ટેસ્ટ છે, રોથેરા ટેસ્ટ છે અને ફાઉચેટ ટેસ્ટ છે. તો અહીં તમારો સાચો જવાબ થશે આ હીટ એન્ડ એસિટિક એસિડ ટેસ્ટ. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ ક્વેશ્ચન માટે અને ગવર્મેન્ટ જોબની તૈયારી માટે તમે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સાથે જ કોઈ પણ ભરતીના ફોર્મ ભરવા માટે તમે આપેલા વોટ્સઅપ ઉપર વોટ્સઅપ કરી શકો છો. તેમજ કોઈ પણ ભરતીની માહિતી માટે તમે એ વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરી અને પૂછી શકો છો. એ નોંધો કે આવડી આ જે PDF છે, PPT છે, એ તમને આવડી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ટેલિગ્રામ ચેનલની લિંક આપણે જે ડિસ્ક્રિપ્શન છે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટમાં પણ પિન કરી દેવામાં આવશે. તો ત્યાંથી તમે આ PPT PDF મેળવી શકો છો. તો આવી જ માહિતી માટે ફરી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.